જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ સર્વ મિત્રોને. આજે આપણે જાણીશું અમાસના દિવસે શું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. સર્વ પિતૃ અમાસના દિવસે પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરો અને પીપળામાં કાચું દૂધ ચડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ભાદરવા મહિનાની અમાસના દિવસે અનેક પ્રકારના ધાર્મિક કાર્ય એટલે કે શ્રાદ્ધ, તર્પણ, પૂજાપાઠ અને દાન કરવાની પરંપરા છે. ગ્રંથો પ્રમાણે આ તિથિએ કાલસર્પ અને પિતૃદોષ નિવારણ માટે પૂજા કરવામાં આવે છે. આ વખતે આ પર્વ 2 ઓક્ટોબર બુધવારના રોજ છે. પુરીના જ્યોતિષાચાર્ય પરમ પૂજ્ય ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે હિન્દુ કેલેન્ડરની ગણનામાં અમાસ 30મા તિથિ હોય છે, એટલે વદ પક્ષનો છેલ્લો દિવસ અમાસ કહેવાય છે. આ તિથિએ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય છે, એટલે આ 2 ગ્રહોની ખાસ સ્થિતિ. આ તિથિએ પિતૃઓ માટે કરવામાં આવતી પૂજા અને દાનનું ખાસ મહત્ત્વ હોય છે. ભાદરવા અમાસ પિતૃઓનું મહાપર્વ. ભાદરવા મહિનાની અમાસના દિવસે પિતૃઓની ખાસ પૂજા કરવી જોઈએ. આ પર્વમાં પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કરવું જોઈએ. આ બધું શક્ય ન હોય તો આ તિથિએ પિતૃઓની તૃપ્તિ માટે વ્રત રાખવાનો સંકલ્પ લેવો અને આ દિવસે અનાજ તથા જળનું દાન કરવું. ભાદરવા મહિનાની અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન સાથે ગાયને લીલું ઘાસ ખવડાવવું. આ સાથે આ દિવસે ખીર અને અન્ય ભોજનની વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. ઘરના જ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું. આ પર્વમાં ચોખા બનાવીને પિતૃઓને ધૂપ આપો. સવારે પીપળાના ઝાડ ઉપર જળ અને કાચું દૂધ ચડાવો. પિતૃઓની તૃપ્તિ માટે સંકલ્પ લઈને અનાજ અને જળનું દાન કરો. બ્રાહ્મણ ભોજન કરાવો અથવા કોઈ મંદિરમાં એક વ્યક્તિ જેટલું ભોજન દાન કરો. બનાવેલા ભોજનમાંથી સૌથી પહેલાં ગાય અને પછી કૂતરા, પછી કાગડા અને તે પછી કીડીઓ માટે ભોજનનો ભાગ અલગ કાઢવો. આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.